ઓકે, હવે શરૂ કરો. જય સચ્ચિદાનંદ. પોતાના ઘરમાં, ધંધામાં કે ગમે ત્યાં ઓછામાં ઓછી અથડામણ ઊભી થાય એ રીતે વ્યવહાર કરે એ બુદ્ધિશાળી કહેવાય. આપણે જાણ્યું છે, ઓબ્ઝર્વ કર્યું છે કે આ બધી સમજણ દાદાની પાસેની જે આપણને મળીને તે જાણકારી રૂપે છે, એ અનુભવ રૂપે નથી. અનુભવ એટલે કે આપણા ચારિત્રમાં પ્રેક્ટિકલી કહીએ તો બિલકુલ નથી. હવે એવી પરિસ્થિતિમાં આપણે કેવી રીતે રહેવું જોઈએ, એનો જવાબ એક જ આવે છે કે પ્રતિક્રમણ પ્રતિક્રમણ પ્રતિક્રમણ. અને ભૂલ થયા પછી પ્રતિક્રમણ, અને બધું શાંત પડી જાય. બધું શાંત પડી જાય પછી એ પરિસ્થિતિને પાછી બોલાવીને શું ભૂલ થઈ હતી એનું કરેક્શન તો આપણે પ્રતિક્રમણથી કર્યું, પણ એને સારી રીતે સમજી લઈએ વિગતવાર, અને ત્યારે ખરેખર એ પ્રતિક્રમણ પણ સાચા કહેવાય કે એનાથી પ્રત્યાખ્યાન થાય. પ્રત્યાખ્યાન એટલે આપણો એટલો પાકો નિશ્ચય થાય, કારણ કે આપણે સમજી લીધું કે મારી ભૂલ ક્યાં ને કેવી રીતે થઈ હતી તે. આ પ્રોસેસ કાચો પડી જાય છે, અને તેથી વારે વારે અથડામણ થયા કરે છે. કારણ કે આ બધા આપણા છે ને નિકાચિત કર્મો છે. નિકાચિત કર્મો એટલે એનું ફળ આપીને જ જાય. આપણી લાખ કરેલી મહેનત, આપણો લાખ કરેલો નિશ્ચય ફળીભૂત થતો નથી. અને આપણે સમજીએ પણ છે કે ખરેખર નથી થતું ભાઈ, નથી થતું. એટલે આપણે બોલતા નથી કે નથી થતું નથી થતું કરીને, પણ આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ કે આ બાબત થઈ જ રાખે છે. તો પછી એવી પરિસ્થિતિમાં આપણે શું કરવાનું? એટલે આ બધા દાદાની સમજણ વારે વારે વાગોડ વાગોડ કરીને આપણા જીવન વ્યવહારને માપતા રહેવાનું કે આવું થયા કરે છે, અને આપણે પાછળ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કર્યા કરીએ. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને આપણે જોવાનું છે શું, આ બધું સમજીને પણ આપણે કેટલા રોફથી ફરીએ છે એ જોવાનું છે. રોફથી ફરીએ છે એટલે રોફથી ફરવા જેવું નથી. દાદાના કયા પ્રમાણે પહેલી વાત, આ બધી ભૂલો થયા કરે છે, નવ કલમોની ને બધી. શુદ્ધાત્મા જોવાનું ચૂકી જાય છે, વિધિ ચૂકી જવાય છે, વિધિ વખતે ઉપયોગ રહેતો નથી. આખા દિવસમાં અંદરના દાદા ભગવાનને એવા નમસ્કાર થતા નથી. હવે આ બધી વાત આપણે કહીએ એ ક્રિયા રૂપે માનવાની નથી, ક્રિયા રૂપે સમજવાની નથી. એ જાગૃતિના પરિણામ રૂપે શુદ્ધિકરણ પ્રક્રિયા થાય છે. એટલે એને જોવામાં ખપાવીને આ ક્રિયા આપણને કરવા નથી કીધી, પણ એની પાછળની સમજણ, એની જાગૃતિ જોવાની છે. એટલે જ્યારે આપણે આ રીતે સમજીશું ને, ત્યારે પછી કંઈક એના પરિણામ આવશે. આજે આપણે એમ કહીએ, કેટલા બધા વર્ષોના વારણા વહી નથી ગયા. આટલા બધા વર્ષો થયા પછી પણ ઘરમાં ને ઘરમાં સામ સામે મહાત્મા હોવા છતાં કેટલી બધી અથડામણ થાય છે, કેટલો બધો કકળાટ થાય છે. અને અમુક જે આપણા અભિપ્રાય પડી ગયા છે ને સામેવાળા પ્રત્યે, એ તો કેવા છે, અને એમાંથી આપણે બહાર નીકળી શકતા જ નથી. એનું એ ખેંચાયા કરે છે. અને આપણે કહીએ છીએ અમે દાદાના મહાત્મા, અમે દાદાના આપતા પુત્રો. એટલે મુદ્દો કેવી રીતે આવવો જોઈએ, મને તો એવું સમજાય, કોઈ પણ બાબત ચર્ચા રૂપે આવે જ નહીં. અને એક વખત ડિસિઝન આવ્યું હોય તો તેને
અનુમોદન આપીને સપોર્ટ કરીને આગળ જવું જોઈએ. પણ આપણે જોઈએ કે એવું થતું નથી. હા, તમને કંઈક એકદમ કઈ વિચિત્ર લાગે તો પૂછીને કેવું કે તમે આમ આ વસ્તુ કહું તમને મારી સમજણ એ કે કહો તો આપણે કહેવાનું. અને પછી એ વાતને કોઈ પણ રીતે પાછું પ્રશ્ન રૂપે આવે તો આપણે ધીમે એને છોડી દેવાનું. કારણ કે આજે આપણી જ અંદર અંદર કોઈ પણ જાતનો મતભેદ, અથડામણ એ જે બધું થાય છે ને એ આપણા માટે બહુ જ નુકસાન કરતા છે. એટલે આપણા ભાગે તો એક જ વસ્તુ છે ખરેખર જોવા જઈએ ને શું તો કે ગમ ખાવાની વાત નથી કરતા આપણે, પણ આપણે શું કહીએ છીએ કે આ તપ આપણે તપવાનું રહ્યું. આપણે બહારથી સાથે છે એવું દેખાય છે, પણ અંદરથી બધા પોતાની રૂમમાં જ બેસીને બારણા બંધ કરીને બેસી ગયા છે. બહાર મોટો હોલ હોવા છતાં દરેક જણ પોતાની રૂમમાં બેસી ગયા છે. તમે વિચાર કરો, આવું છે? કહો, આવું છે? દાદાનો મોટો હોલ છે જેમાં બધા સમાઈ શકે એમ છે, તોય આપણે બધા આપણી રૂમોમાં બેસીને બારણું બંધ કરીને બેસી ગયા છે. બોલતા નથી, બોલતા નથી. મારો અવાજ સંભળાય છે? બોલો. હવે આપણે ઘરમાં ને ઘરમાં રહીને સમજો બધાની રૂમ છે, પણ એક કોમન હોલ પણ હોય છે, ડ્રોઈંગ રૂમ જેને કહે છે, કે તમારામાં જે કહેતા હોય તે. તો બધા બાથરૂમ પાણી કરવા જાય અંદર રૂમમાં, તૈયાર થવા જાય વખતે રૂમમાં, પણ પછી તો બધા વચ્ચે બેસવું ના જોઈએ. પણ ના, રેસ્ટ ઓફ ધ ટાઈમ પર બધા બારણું બંધ કરીને બેસી જાય. હવે આ વાત બહુ સમજવા જેવી છે, અને આમાંથી નીકળીશું નહીં તો ખાલી સત્સંગ, સમજણ એ શબ્દ રૂપે રહી જશે અને દાદા કશે દેખાશે નહીં. જીવતા જીવેલા દાદા કશે દેખાશે નહીં. અને જ્યાં દાદા નહીં દેખાય તો પછી ત્યાં દાદાની વાત કરેલી શું મતલબ થશે? બરાબર લાગે છે વાત? એટલે આપણે શું કહીએ, આપણે જાણીએ છીએ કે આ કાળ એવો છે, મન મણી કાયાની એકતા નથી, પણ કારણ જે દાદા ભગવાને કીધું છે ને, કારણ સર્વજ્ઞ, એ કારણના ભાગમાં આપણી કશી ભૂલ રહી નથી જતી ને, એને ખૂબ જોવાની જરૂરત છે. આ કારણનો ભાગ સમજાય? એટલે કે આપણી જે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન જે સવા ઘટે જ્યાં વ્યવહાર દ્રષ્ટિથી આપણે જીવવાનું છે, વ્યવહાર બધો ભૂલવાળો છે, ઉકલતો વ્યવહાર બધો ભૂલવાળો છે. પણ આપણે વ્યવહાર દ્રષ્ટિની જે આજ્ઞા મળી છે તે આપણને કારણ સ્વરૂપે જીવાડે છે. એટલે કારણ સ્વરૂપે આપણે દાદાને જીવી જાણીએ કે જેથી કરીને એ જે કારણ એટલે બીજ સ્વરૂપ જ્યારે ફળ આપશે ત્યારે હુબહુ દાદા ભગવાન ના જેવા જ પરિણામ આપણા હશે, જે સ્વ પર કલ્યાણકારી રહેશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે એક્સટેન્ડેડ ધનતેરસ ગણવી એ તો ગણવાની, આપણને એ જ ધનતેરસના સામ સામે આપણે એકબીજાને ખૂબ આશીર્વાદ આપીએ. આશીર્વાદ એટલે આપણો દિલનો ભાવ કે બધા દાદા ભગવાનને મળેલા છે, દાદા ભગવાનનું સ્વરૂપ પામેલા છે, પણ દાદા સ્વરૂપ થયેલા નથી. તો એક કારણના ભાગમાં આપણે એટલા જબરજસ્ત પુરુષાર્થથી રહીએ કે એ કારણ પછી આપણને ભવિષ્યમાં દાદા ભગવાન જેવા જ
બનાવે. જય બનાવી આપે. સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રોફેસર. જય પણ સચ્ચિદાનંદ. તમને તો જય સ્વામિનારાયણ કરવું પડશે. માથામાં ટીકો કરીને આયા તે. આજે તો પૂજા કરી હતી ઘરે એટલે ટીકો કરવો પડે ને. ફાઇન ફાઇન, નો દાદા પ્રોબ્લેમ. જય દા- સચ્ચિદાનંદ. લક્ષ્મી મોક્ષ લક્ષ્મી ને યાદ કરવી પડે ને આજે તો. યસ યસ, તરુબાને ખાસ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Hey Som, are you putting it up? ચાલો આ સોમ આવેલો છે. ઓકે પ્રોફેસર. Sorry, Jai Sachidanand. I'm at work actually. He's at work. ઓકે પ્રોફેસર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી સિમંદર સ્વામી